સુરત લોકસભા બેઠક પર લડ્યા વિના જ ભાજપને જીત। મુખ્યમંત્રીએ ટ્વીટ કરી મુકેશ તલાને શુભેચ્છા આપી છે। સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી બિનહરીફ ચૂંટાવા બદલ મુકેશ તલાને અભિનંદન આપ્યા છે। ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત થઈ ચૂકી છે। આ જીત 400 પારનો સંકલ્પ સાકાર થવાનો સંકેત છે। સીએમએ આ વાત પણ કરી છે। સુરતના લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ તલાલ બિનહરીફ સીઆર પાટીલે મુકેશ તલાલને અભિનંદન આપ્યા છે। મુકેશ તલાલ બિનહરીફ થતા શુભેચ્છાઓ અપાઈ છે। પ્રધાનમંત્રી મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે। સીઆર પાટીલે પીએમ મોદીને પ્રથમ કમળ અર્પણ કર્યું છે। 400 બેઠકમાંથી પ્રથમ બેઠક પાટીલે પીએમને અર્પણ કરી છે। ગુજરાતમાં ભાજપે સુરત બેઠક જીતી પ્રધાનમંત્રીને આ બેઠક અર્પણ કરી છે। સુરતમાં સીઆર પાટીલની કુશળ રણનીતિ હાલમાં કામ કરી ગઈ છે। પાટીલે વગર જંગે સુરતમાં ભાજપને આ જીત અપાવી છે। સીઆર પાટીલની રણનીતિ અહીંયા કામ કરી ગઈ હોય એ પ્રકારની વાતો છે। અને આપ જોઈ રહ્યા છો કે સીઆર પાટીલે અભિનંદન પણ આપ્યા છે મુકેશ તલાલને। 1-0 થી 26 બેઠકોથી 1-0 થી ભારતીય જનતા પાર્ટી આગળ થઈ ગયું છે।